ધર્મશાલામાં તિબેટી આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાના 90મા જન્મદિનની ઉજવણી ભવ્ય રીતે કરાઈ। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ કિરણ રિજિજુ, લાલનસિંહ, હોલીવુડ અભિનેતા રિચર્ડ ગિયર અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય કાર્યક્રમ ધર્મશાલાના તસુગલા ખાંગ મંદિરમાં યોજાયો હતો, જ્યાં લગભગ 7,000થી વધુ ભક્તો અને મહેમાનો એકત્ર થયા હતા। વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ પણ દલાઈ લામાને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા। ઉજવણી દરમિયાન દલાઈ લામાને 21મી સદીના અનન્ય આધ્યાત્મિક ગુરુ તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું। તિબેટી ધાર્મિક નેતાઓ અને સંગઠન સમિતિના સભ્યો દ્વારા દલાઈ લામાને સોના ચાંદીથી બનેલું સ્મૃતિ ચિહ્ન અને લાંબી આયુષ્ય માટે વિશેષ પ્રાર્થનાઓ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમમાં તિબેટી સંસ્કૃતિના નૃત્ય, ગીત અને વિવિધ ધાર્મિક વિધિઓ પણ યોજાઈ હતી। દલાઈ લામાએ પોતાના સંબોધનમાં માનવ મૂલ્યો, દયાળુતા અને ધાર્મિક સૌહાર્દના સંદેશ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે તેઓ માત્ર એક સરળ બૌદ્ધ ભિક્ષુ છે અને જીવનભર વિશ્વમાં શાંતિ, કરુણા અને માનવતાના સંદેશ માટે કાર્ય કરતા રહેશે। દલાઈ લામાએ આશા વ્યક્ત કરી કે તેઓ 130 વર્ષ સુધી જીવશે અને ધર્મ તથા માનવજાતની સેવા કરતા રહેશે। આ પ્રસંગે દલાઈ લામાની જીવનયાત્રા પર આધારિત પુસ્તક અને ચિત્રપોથીનું વિમોચન પણ કરવામાં આવ્યું। સમગ્ર ધર્મશાલામાં ઉત્સવનો માહોલ છવાયો હતો અને દેશ વિદેશના મહેમાનો સાથે તિબેટી સમુદાયે દલાઈ લામાની લાંબી આયુષ્ય અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી।